કાપડ ખેંચવાની તૈયારી હે લાલભા. આ બાજુ રાહુલજી રીલ ઉતારી. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને જો હમણાં 9 વાગતા જેવા ઉઠ્યા છે, 10:30નો ટાઈમ થવા આવ્યો છે. અને ફરી પાછું નવું કરવા કોક જઈ રહ્યા છે, નવું લેવા જઈ રહ્યા છે. મારા ભાઈ એકદા કહેતા કે લાવી દે આજ લાવી દેવાનું. કઈ ને કીધું નથી તમને તો લાવવાનું નવું લાવી દે. તો મિત્રો પણ દરેકનો પળનો સમય પાકે, એટલે આજ પળનો સમય પાછી ગયો. કાલ રાતે વિચાર આવે ને તારમાં લેવા જવાનું. જોઈએ કનુજીને કહેજો હોય છે ને, કનુજીને 2 જણા પછી જઈએ બજાર, મળીએ પછી સીધા બજાર. તો મિત્રો આ બાજુ જો મારા ભાઈ જાય કનુજી. તમને કોઈ બી કાર્યમાં કનુજી ભેગા ના આવે તો મજા ના આવે, એટલે પહેલાં કનુજીને ઉઠાયા. મેસેજ કેટલા વાગે કર્યો તમને? 3:30 વાગે મેસેજ આવ્યો હતો. 3:30 વાગે રાતે કનુજીને મેસેજ કર્યો હતો. કનુજીને કીધું સવાર દાડો ઉગે ને હાથમાં એટલી ઘણા બાઇક લાવવાનું છે. કનુજીને ઉઠાઈ લીધા છે દાદા શોરૂમમાં, મળીએ સીધા શોરૂમમાં. તો મિત્રો આપણે જે જગ્યાએ જવાનું હતું એ જગ્યાએ બધું ઓકે કરીને આવી જશે. હવે સીધું લેવા જવાનું છે. શું લેવા જવાનું હોય કોમેન્ટ ચોક્કસ કરજો. શોરૂમમાં જવાનું કોક નવું લેવા. અત્યારે આપણે ધંધો બંધ ના રહેવો જોઈએ, એટલે આપણે પહેલાં એ જઈને બધું ઓકે કરીને તમે જે 2 જણા ઘેર પાછા આવ્યા. અત્યારે બધી ધંધાની વસ્તુ રેડી કરી દીધી. ધંધો ચાલુ રહેવો જોઈએ ને આપણી વસ્તુ પૂરી પડવી જોઈએ. જો બટાકા બફાઈ અને કમ્પ્લીટ થઈ અને મેળ દીધા છે. એટલે આ બધું ઓકે કરી દીધું, એટલે હવે સીધું આવી અને ધંધો ચાલુ કરતા ફાવે. એટલે હવે જાહું પાછા બધાને લઈને શોરૂમમાં. સાદેવ, પરત ને બા ને 5-6 જણા જે એ બધા લઈને હવે જાહું શોરૂમમાં, પછી મળીએ. તો મિત્રો જો આ બજાજ શોરૂમ, અને બજાજ શોરૂમમાં ખાસા વર્ષો પછી તાક્યા છે. પાછા 2010માં કે 11માં આવ્યા હતા. તો સદેવનો બ્લોગ ચાલુ હોય. બધું અમે સવારે આવીને નક્કી કરીને ગયા, પણ બ્લોગ નહોતો ઉતાર્યો. હું બ્લોગ શૂટ કર્યો, રીલ પણ લઈ લઈએ પછી મળીએ. તો મિત્રો જો ઢગલા બંધ બાઇક છે. આપણે પોયરામાં આવીને બ્લોગ ચાલુ કર્યો. બુવાજીએ જે હાથ મીચ્યું એ બાઇક લઈ લીધું. 220 આવે, 440 આવે. હા વિજયલાલ આવો. શું કે વિજય? ફેર હેરાન કર્યા તમને. જો અમારા ભુવાજીએ એનો સેલ માર્યો અને એની બાઇક પસંદ કરી દીધું. તો મિત્રો ફાઇનલી લાલભાનો ચોઈસ નંબર મળી ગયો અને લાલભાઈ ભુવાજી ઉપર છોડી હતું માં આપવા ઉપર કે જે કલર પસંદ કરી એ કલર આપણે ફાઇનલ કરીશું. એમને ડિસિઝન નહોતું લીધું, માં આપવા ઉપર છોડી દઉં. તો માપાએ બ્લુ કલર પસંદ કર્યો. લાલભાઈ સાચા મનથી આવ્યો જ કલર ગમતો હતો. આમાં 2 કલર છે, ગોલ્ડન ને બ્લુ. તો જોઈ લો, બ્લુ કલર આપણે ફાઇનલ કર્યો. 125 સીસી પલ્સર બાઇક અને હરી લાલભાઈ લીધું. તો કોંગ્રેચ્યુલેશન બધા કહી દેજો કોમેન્ટમાં. અને જાણે પ્લેટિના લેવા ને તાણે મૂકીને 2 જ આવ્યા હતા. હા, બાઇક લેવા તો 2 ભાઈએ જ આવી સાથે જાણતો. ઘણા બધા તો ત્રીજું ચોથું બાઇક હશે. બાઇક મિત્રો લાલભા મે બહુ મસ્ત લાગે. લાલભા આમાં પેલું પેટ્રોલ આપવા માંડી નહીં? જી એ પેટ્રોલનું આ નવું પેટ્રોલ ના નીકળી? ખબર નહીં આપણે પસંદ કરી દીધું. હવે જે હોય માતાજી લઈ જાઓ પછી મળીએ. ગાડીઓ માટે. તો મિત્રો જો હવે કાપડ ખેંચવાની તૈયારી હે લાલભા. આ બાજુ રાહુલજી રીલ ઉતારી. રેડી. તો મિત્રો રીલ બનાવવામાં આપણે બ્લોગ શૂટ નહોતો કર્યો. ફાઇનલી જો આ બાઇક લઈ લીધું. મેં તો ભાઈ ગયા અને અમારા પપ્પા શોરૂમમાં પપ્પા કેટલા વરા થઈ જાય છે? કોઈ દાડ આવ્યા? ઇકો લીધી ને તમારી? ઇકો લીધી તાણ આજ ને
પહેલી વખત આ બજાજ શોરૂમ એ નહીં આ હેરેલા બાઇક ના શોરૂમ ની વાત કરું. હા તો મિત્રો બાપ કમાલ તો દીકરા ધમાલ પાકી વાળું છે. બાપે તો આખી જિંદગી મજૂરી કરી છે પણ જો આ લાવો કદી મળશે નહીં. બાપના લાવો લઈ કે એવા ભગવાન રાખે બહુ થઈ ગયું. જેમ કે આ વસ્તુની ફિલિંગ લેવી બહુ કાઠું કામ છે મિત્રો. સંઘર્ષ પણ કરવો પડે. સદૈવ કેટલો સંઘર્ષ કરવો પડે. હવે સદૈવ આપણે હે ને હવે તું લાવીને તો પલ્સર ના લાવતો અમે શોખ પૂરો કરી દેજે. બીજું કોઈક લાવજે એટલે બધાના શોખ પૂરા થઈ. હા એટલે પલ્સર ના લાવતો જે હા હા તો દરેકનો શોખ પૂરો થાય અલગ અલગ. તો મિત્રો આ બધી માતાજીની માવતરના આશીર્વાદ છે કે પેલા અટીકાલાન આ પલ્સરનો શોખ જાગ્યો. બાકી મને મિત્રો પલ્સર પ્રત્યે એટલી નફરત હતી ને ખબર નહીં શું ફિટ થઈ ગયું. રાતે 2 વાગે માતાજી જોડે હું વધાવવા તો રજા લીધી હતી, દોડ આલ્યો માતાજી, લાલભાઈ ફાઇનલ કરી દીધું. તો કીધું કાલ દાડો ઉજે વસ્તુ લાવવાની છે અને દાડો ઉજે વસ્તુ લાવવાનું. આર્યો કેટલા વાગે તારો હા ઊંચો કર્યો હતો રાતે? 4 વાગે હા ઊંચો કર્યો હતો. મેસેજ એક ઓનામાં નાખ્યો હતો ને એક મેતુબાનમાં નાખ્યો હતો. મેતુબા કે વાંધો નહીં, એક શબ્દ નહીં કીધો કે ભાઈ ચમક હું હોય ને હું નહીં પૈસા સાથે લાવશે ને. એ જે આ બધી માતાજીની મહેરબાની છે. તો મળીએ હવે બે ભાઈ ફોટા પાડી લઈએ પછી મળીએ. તો મિત્રો આપણા માટે પ્રાઉડ મોમેન્ટ કહેવાય, કારણ કે લાલબા પપ્પા જોડે સ્ટાર્ટિંગમાં સેલ મરવરાવીને બાઈક એ કે તમે લઈ રહો મંદિરે. હા મુખ્ય શુભ શરૂઆત કરી દીધી. હવે કોઈ ચિંતા નહીં, દુનિયા છેડે છે. તો મિત્રો સેલ વાગી ગયો અને હવે મંદિરે લઈ જવાનું કે વનડે ડાયરેક્ટ મંદિરે દોડો તાણ બાઈક હેડી હો મણાભાન બિહાર દીધા હી. આ ફ્યુલ નખાવાનું હશે ને? ફ્યુલ નાખા અત્યારે તો સિસ્ટમ થઈ ગઈ નજીકના પેટ્રોલ પંપ સુધી પોકે એટલું જ હશે. તો મિત્રો આપણો ફાઇનલી બાઈક હેલ્યો ઘરે માતાજીએ. તો મિત્રો ફાઇનલી બાઈક આપણા મંદિરે આવી ગયું હ. મંદિરે બાઈક ઊભું કરી દીધું. લાલભાને પાછળથી હારનો પ્રસાદને લઈને આવી. જુઓ હમણાં જ માતાજીની કૃપા થઈ જઈએ ને પપ્પા. આમના સાચવીએ ને આપણી માતાના તો જગતમાં ઓટા મારવાનો વારા ના આવી. આપણે ભૂલો લીધે સંઘર્ષ કરીએ, બાકી જો આમની દયા હોય નક્કી થયું 2 વાગે. હા માતાજી ધૂણતા હતા ને કીધું કે મને બાઈક લાવવું, માતાજી વસાવે. માતાજી ફટ દઈને દોડ આલ્યો અને કે હવારામાં તમારે કોમ થઈ ગયા અને થઈએ જુલ્યો વારે લાગી ને ચોઈસ નંબર મણા ભાવ મળવો કોઈ સામાન્ય વસ્તુ નહીં. અને લાલભાઈ બોલી કરી હતી કે બાઇકમાં ચોઈસ નંબર મળે ને તો જ લાવવું, બાકી નહીં લાવવું. અને મિત્રો હું તમને કીધું તું સવારે મોડા ઉઠ્યો તો કહું રાત્રે કામ હતું, તો એ કામ આપણા માતાજીનું જ હતું. અમે માતાજીને કામથી બેઠા હતા અને માતાજી રાતે બોલ્યા અને આજનો અડધો દિવસ થયો અને કામ ફાઇનલ થઈ ગયું. જુઓ આ મારી માં કુળદેવી માં બહુચર શિકોતરની દયા કહેવાય. જય શ્રી માં બહુચર શિકોતર. તો મિત્રો આપણે આવી ગયા મંદિરે. બા ને બધા તૈયાર છે. હા એટલે હવે આપણે નહીં લાવવાનું, હવે અલગ લાવજો. સિસ્ટમ ફાડી દઈએ. મંદિરે આવી ગયા, દર્શન કરી લઈએ પછી મળીએ. તો મિત્રો જો આ બાજુ બાઇકનું મુહૂર્ત થવા લાગ્યું. હા જય શ્રી બહુચર માં. અંકલ જોઈ જાય. એ સંકેત તમારા બાઇક થઈ ગયું વેચી મારી. સંકેત જો બાઇક વધારવાનું ચાલુ હ. પકડજો પણ થાળી
ફિરતા કાબલ લઈ લેવું પરમિશન રહી જાય પૂરું કરવું પડે. એ તો થશે પગ માતાજીને લેખમાં છે મારી જોડે આવતી જ નહીં પછી મોટા ને મોટા ચોલ્લા કરે કાચો ટબલી અરે હાલતો નતા ભગી ગાજીને ચો હતા તમે હકી કાચી નહીં તો એમ બોલશે. તો મિત્રો આ બાજુ આ બે કુવાસીઓએ મુહૂર્ત કરી તમારા સંકેત રિહાણો આ કુવાહો કે મારા મુહૂર્ત કરવું આ કુવા મુહૂર્ત કરે અમાર કે કુવાજીએ ચોલ્લા કર્યા એકણ કરો હો બે જણા બરાબરથી તો મિત્રો કુળદેવીએ વધાઈ પછી અહીંયા અમારા ગોમ ખેડવાના જોગણીમાં એ બાઇક વધારવા લાયા તો વરસાદ થઈ રહ્યો તો મિત્રો આપણે આવી ગયા છીએ એમાં બીબડી શિકોતરના મંદિરે હવે બાઇક અહીંયા વધારવાનું હો માતાજી તો બાઇક લાવી દીધું હો એટલે ગાડીમાં બધી વસ્તુ પડી ને બધું બહાર કઢાવરા એટલે ગાડી. તો મિત્રો આપણે માતાજીએ બાઇકનું મુહૂર્ત કરીને આવી ગયા અને તો બાઇક લઈને ગયા. હવે પકોડી લાવીનો સામાન આપણે સવારે બનાવી દીધો તો બનાવી પછી બાઇકના કામકાજ માટે ગયા હતા ને પછી નિકુલને કીધું તો લારી લગાવી દેજે અને આપણે બાઇક લઈને મંદિરે ને બધા જવાનું હતું તે બધા જઈ અને આવી ગયા કમ્પ્લીટ મુહૂર્ત કરીને. હવે જો મેં મારા માટે ખુદના માટે પકોડી બનાવી ઘણી વખત થઈએ પણ બ્લોગમાં નહીં બતાવતા કેમ કે લારીનો એક નિયમ હોય કે બનાવનાર પોતે ખાય ને તો કોકનો વિશ્વાસ બે તેને પણ જે અમારે પકોડી ના ખાધી હોય ખાવા માટે આવજો હું પકોડી ખાઈ લઉં પછી મારું ચમતા તો બપોરનું ખાધું લગભગ ખાતા ટાઈમથી બપોરે ખાતા જ નહીં એવું પોતે બરાબર છે મળી એવો પકોડી ખાઈ. તો મિત્રો આપણે પાર્લરથી ઘેર આવ્યા છે અને આપણી ગાડી જુઓ એક વખત રણુજા જઈને અમે આવ્યા હતા ને બીજના દાડે ફરી પાછી રણુજા જીતી આ ગાડી અને કાલ આવી છું આ ગાડીના કોક લેખનો નસીબ હશે ખબર નહીં જેવો એ રોમા પીર જોણા આપણે નહીં જાણતા મફત ફરક જાણે ભાડા પટ્ટે ફરે પણ સંબંધમાં ફરે છે ગાડી ફેરે સંબંધમાં જ જઈને આવતી હતી પણ રસ્તામાં સુમેરપુર ચોક બગડી હતી પણ અમે 37 બીજ ભરી પણ 37 બીજ ભરતા અમારા હાથે ચોક ગાડી નહીં બગડી પણ બીજી એક જગ્યાએ સંબંધીને આલી હતી રસ્તામાં બગડી હતી પણ તો અમે થઈ ગઈ અને ફેર પાછીથી જઈને આવીને આજ વોશિંગ થઈને ફરી પાછી ઉપડી દ્વારકા. સદેવ બ્લોક ચાલુ કરી દીધો ડબલમાં જો આ બાજુ બોર્ડ મિત્રો એમને એમ નહીં મરાયું જય દ્વારકાધીશ અને જય શ્રી સોમનાથે જવાનું અર્જુન સિંહ જય રામાપીર બોલો પછી જય દ્વારકાધીશ બોલો. તો મિત્રો હું તો નહીં જઈ છું લઈને પણ મેં તો બાજવાય છે લઈને. હો પપ્પા સુખ શાંતિ દર્શન કરજો હો એ તો હમણાં એસી ચાલુ થાય ને એટલે તાપ બાપ નહીં લાગે હો. આવો તો મારા પપ્પા થોડાક ઇમોશનલ થઈ જાય છે મારા ભાઈ એ જોઈ ના કર જોવા જાય. તો આ ગાડી મિત્રો ફરવામાં તો બહુ ફરી ગઈ છે 2,60,000 કિલોમીટર ફેરવી નાખી અમે કેમ કે ફરવા તો ગાડી લાયા એમાં 37 બીજ તો રણુજાની ગઈ લ્યો 37 હપ્તાથી આવી 37 બીજો રણુજાની નવી લાવી. જય દ્વારકાથી ઈચ્છા આવી તો ગોવિંદજીભાઈ બાઇક લઈને મેં તો અમારા મમ્મા છોકરાને આવે તો પેલી બાજુ ઘર જોવા જાય. તો મિત્રો આ તો દ્વારકાવાળાનો હુકમ થઈ ગયો તો મેં તો દ્વારકા જ હોય છે કેમ કે ઘરવાળા લઈને તો મેં કદી જ્યાં નહીં લગભગ મને વાપરતું નહીં જો હોય હું મને નહીં વાપરતું હોય મા બાપ જોઈ છે ને મેં તો ઘેરથી ને જોઈ છે બે જણા નહીં જતા છોકરા બધા જ હોય છે મળીએ પછી સીધા પાર્લરે. ના જઈ કહો તમે એટલે મારો જિંદગીમાં નહીં ચલો હું દ્વારકા ક્યારનું જવું તું કરી રહ્યો તો કાલ વિચાર આવે આજ ઉપડી ગયા લાલબન રાતે વિચાર જેમ બાઇક લાવે એમ મને દ્વારકા વિચાર ના જઈ આવો સુખ શાંતિ દર્શન કરી આવો જો આવજો તને જય શ્રી બહુચર માં બોલો બીબડી શિકોતર માત કી જય બોલો બહુચર માત કી જય.
જો આવજો તાર મેં તો મિત્રો આ તો આખો પરિવાર જો દ્વારકા એટલે કર થઈ ગયું હુનું કેમ કે કોઈ દાડ જતા ના હોય ને જોઈ એટલે કોઈ હુનું લાગે. તો પાર્લરથી હવે આજ જે આ બ્લોગ એડિટિંગ કરશે આજ પણ મિત્રો ખાસ બધી અડીઓમાં આવી રહ્યા મોટા બહુ અડીઓ થયું. અને મિત્રો બાઇકનું તો એવું હતું કે મારું બાઇક કંઈ નહીં ક્યાં કરતા હતા પણ હું ખુદ એવું કહેતો કે નહીં લાવવું પણ વિચાર આવે પછી બાપા ધણીની મરજી લાવી દીધું આ તો તને બાઇક. મિત્રો ખરા મિત્રો એવું કહે કે લાલપા હમણાં અર્ટિકા લાયા અને બાઇક લાયા. તો મિત્રો મને 67-29 પ્રત્યે એટલો પ્રેમ ભાવ હે ને કે વાત છોડી મેલો. કેમ કે 67-29 હું ગાડી નંબર નાખ્યો કે અમારા જોડે કેટલી ગાડીઓ હતી એટલે આલ દીધી. એટલે મિત્રો એનો અફસોસ ના રહી જાય એટલે ગાડી પણ 67-29 નંબરની લાવ્યો અને બાઇક પણ 67-29 નંબર જ લાવ્યો. કેમ કે મારું જૂનું પ્લેટિના રહ્યું ને એ 67-29 નંબર જે દાડે લીધું હતું એ દાડે હાથે આવ્યો હતો માતાજીના કહેવા પ્રમાણે. પણ એના પછી એવું નક્કી જ કરી દીધું હતું કે હું ગમે ત્યારે બાઇક લઉં તો 67-29 નંબર આવશે ને તો જ લઉં ને નહીં લઉં. આજ શોરૂમમાં ગયો ને તો પહેલાં એ જ ચોખવટ કરી હતી કે ભાઈ મારો 67-29 નંબર બાઇક નંબર મળતો હોય તો બાઇક જુઓ ને બાઇક આપણે આજે નહીં જોતું કાલે નહીં જોતું. કેમ કે પહેલો નિયમ આવ્યો હતો મારા ગાડી એ 67-29 નંબરની છેલ્લી હતી બાઇક મારું પહેલું 67-29 નંબરનું હતું. એટલે 67-29 નંબરનો મને પહેલાંથી આમ વાત છોડી મેલો એવો ઇન્ટરેસ્ટ હોય એમ મતલબ ચાહના હે એ મને 67-29 નંબરથી. ખબર નહીં શું ચાહના પણ એ કહી દઉં કે મારું કુળની માતાનું 24 કણનું વેણ હતું. એ વેણની કિંમત આ દાડાઓથી પકડી રાખી એટલે એ નહીં મુકાતી. તો મિત્રો આવો નવો દરેક ચાહક મિત્રોનો પ્રેમ ભાવ એટલે આ ગાડી લાવીએ કહીએ ને બાઇકે લાવીએ છીએ. બાકી આપણે સારી સાયકલ પણ લાવવાની તેવડ નહીં. પણ આ તો કોઈક કરમના કિસ્મત હશે એટલે ફેર પાછો જેવો રાવ હતો એવો રાવ રચાઈ ગયો છે. શરૂઆત થઈ જ હતી કંઈ નહીં પણ ધીમે થી હતી તો જરૂર રાવ રચા હે. 67-29 નંબર કેટલો પોક હે તમે જો અમે હશું તો બતાવશું. બાકી નહીં હોય તો રોમ જોવાના. બાકી જીવન મરણ આપણા હાથમાં નહીં એ રોમના હાથની વાત છે. બાકી હશું તો ચોક્કસ બતાવશું નજારો કે આ નજારો મારા પહાણ હતો એ ઇકોનો હતો. આ વખત અર્ટિકાનો બતાવશું ચોક્કસ મિત્રો. ટેપે સરોવર ભરા હે એટલે હંમેશા બાપા ધણીની મિત્રો તમે એક વિચાર કરો કે 54 બીજો ભરી ને તાણ સફળતા મળી છે ને આટલે પહોંચ્યા છે. બાકી એમને કશું મળતું નહીં. ભગવાન નહીં કહેતા પરીક્ષા થાય એટલે પરીક્ષા તો મિત્રો અઢળક પરીક્ષા થઈ ગઈ છે. જો મારું જ્ઞાનાલય બેસે ને તો બ્લોગ ટૂંકો પડી જાય પછી ફિલ્મ બની જાય. એના કરતાં અધૂરી વાતો જે આવે છે બ્લોગમાં એ નિહાળ્યા કરજો. બાકી આપણી તો એક જ આશા હોય કે હંમેશા કોઈકનું સારું જ કરવું થાય. તો બાકી કોઈનું ખરાબ ના કરવું. અપને આપ આપણું સારું થાય. ભગવાનને ખુદ આપવું પડે આપણું સારું કરવા માટે. મિત્રો હંમેશા કોઈકનું સારું વિચારશું ને તો આપણું અપને આપ સારું થઈ જાય. આવો પ્રેમ ભાવ રાખવાનો. બાકી જે થવું એ બાપા ધણીના હાથમાં છે. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીશ.